વડોદરા ઉત્સવપ્રિય શહેર તરીકે ઓળખાય છે તેમજ નવરાત્રિના પર્વ માટે દેશ વિદેશમાં પ્રસિદ્ધ પોતાના ઉર્જાભર્યા ગરબાઓ માટે જાણીતું છે। આ જ પરંપરા અંતર્ગત પૂર્વ વિસ્તારમાં યોજાતા આદ્યશક્તિ ગરબાનું આ વર્ષે 10મું વર્ષ છે। આજરોજ નવરાત્રિ પૂર્વે શુભ મુહૂર્તે ગરબાના સ્થળે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી। આ અવસરે આયોજકોએ જણાવ્યું હતું કે આ ગરબા માતાની આરાધનાનું પવિત્ર પર્વ છે જે વડોદરાની સંસ્કૃતિને ઉજાગર કરે છે। 10મા વર્ષના આ ભવ્ય આયોજનને લઈ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે। સાથે જ આયોજકો દ્વારા ખેલૈયાઓને હર્ષભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકો જોડાઈને ભક્તિ આનંદ અને ઉર્જાથી ઓતપ્રોત નવરાત્રિનો આનંદ માણી શકે। વડોદરાના ગરબા માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે અને આ વર્ષની ઉજવણીમાં વિશેષ રંગત જોવા મળશે તેવી અપેક્ષા છે। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબાનું 10મા વર્ષે ભૂમિપૂજનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। આદ્યશક્તિ ગરબા છેલ્લા 10 વર્ષથી કરતા આવ્યા છે। પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા એટલે આદ્યશક્તિ ગરબા તરીકેનું જ્યારે વડોદરા શહેરના અને પૂર્વ વિસ્તારના લોકોએ નામ આપ્યું છે ત્યારે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ। આપણા મીડિયાના માધ્યમથી સૌ અમારા ગરબાના ખેલૈયાઓને આદ્યશક્તિ ગરબા રમવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે। વરસાદને પહોંચી વળવા માટે ખાસ કરીને આજે આપણી જગ્યા છે એ ખૂબ ઊંચાણવાળા વિસ્તારમાં છે। આપ જોઈ શકો છો કે 2 દિવસ 3 દિવસથી સતત એક ધાર્યો વરસાદ હોવા છતાં પણ હાલની પરિસ્થિતિ બિલકુલ નોર્મલ છે। માટે આપણા ગરબાની અંદર કોઈ પણ જાતની એ ચિંતા કરવાની જરૂર નથી।